નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1ના ચેપ્ટર 52નો આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્ય નંબર 511થી 520 આજે આપણે શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 511. યુ કેન ગો હોમ ઇફ યુ વિશ. તમે ઈચ્છો તો ઘરે જઈ શકો. ગો હોમ એટલે ઘરે જવું, ગો એટલે જવું, હોમ એટલે ઘર, અને વિશ એટલે ઈચ્છા હોવી. ઇફ યુ વિશ, જો તમે ઈચ્છો તો. ઇફનો ઉપયોગ જો તો એવું દર્શાવવા માટે થાય. તો આખું વાક્ય આ રીતે થશે: યુ કેન ગો હોમ, તમે ઘરે જઈ શકો છો. ઇફ યુ વિશ, જો તમે ઈચ્છો તો. વાક્ય નંબર 512. ધેર ઇઝ અ બુક ઓન ધ ડેસ્ક. ટેબલ પર એક પુસ્તક છે. ડેસ્ક એટલે ટેબલ. ધેર ઇઝ એટલે ત્યાં છે, પણ ત્યાં શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય તો પણ ચાલે. ઇંગ્લિશમાં આ રીતે બોલવામાં આવે છે: There is a book on the desk, એટલે ટેબલ પર એક પુસ્તક છે. વાક્ય નંબર 513. I agree with you to a degree. અગ્રી કરવું એટલે સહમત થવું. અપ ટુ એ ડિગ્રી એટલે અમુક અંશે, અમુક હદ સુધી સહમત છું. તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત નથી, પણ અમુક હદ સુધી હું સહમત છું એમ કેવું હોય તો અપ ટુ અ ડિગ્રીનો ઉપયોગ થાય. અને એગ્રી એટલે સહમત થવું. I agree with you up to a degree. વાક્ય નંબર 514. ઓપન ધી લીડ. ઢાંકણ ખોલો. કોઈ પણ વસ્તુનું જે ઢાંકણ હોય ઉપર, કોઈ ડબ્બાનું કે ઢાંકણ ખોલવું હોય તો એને લીડ કહેવાય. લીડ એટલે ઢાંકણ. ઢાંકણ ખોલો. ઓપન ધી લીડ. વાક્ય નંબર 515. ઇટ ઇઝ એઝ ડીપ એઝ ઇટ ઇઝ વાઇડ. તે જેટલું પહોળું છે એટલું જ ઊંડું છે. ડીપ એટલે ઊંડું અને વાઇડ એટલે પહોળું. વાક્ય નંબર 516. ધેર ઇઝ અ શોપ જસ્ટ અરાઉન્ડ ધ કોર્નર. અરાઉન્ડ ધી કોર્નર એટલે ખૂણાની આસપાસ કે ખૂણા પર. ખૂણા પર એક દુકાન છે. ખૂણાની આસપાસ જ એક દુકાન છે. વાક્ય નંબર 517. એવરીબડી કેમ ટુ ધ ક્લાસ ઓન ટાઈમ. બધા સમયસર ક્લાસમાં પહોંચી ગયા. એવરીબડી એટલે બધા, દરેક લોકો. કેમ એટલે કમનું ભૂતકાળનું રૂપ છે. કમ એટલે આવવું ને કેમ એટલે આવી ગયા. ઓન ટાઈમ એટલે સમયસર. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 518. We shared the profit among us all. અમે અમારી વચ્ચે નફો વહેંચ્યો. શેર કરવું એટલે વહેંચવું. પ્રોફિટ એટલે નફો. એમંગ એટલે બધાની વચ્ચે. બે જણાની વચ્ચે કોઈ વસ્તુ વહેંચવાની હોય તો બિટવીન આવે, અને બે કરતાં વધુ લોકો વચ્ચે જો કોઈ વસ્તુ વહેંચવાની હોય તો અમંગ આવે. અહીં નફો બધા વચ્ચે વહેંચવામાં આવ્યો એમ લખેલું છે, એટલે બે કરતાં વધારે લોકો હશે એમ આપણે માની લઈએ તો એમંગ આવે. વાક્ય નંબર 519. ડોન્ટ પ્રેટલ. પ્રેટલ કરવું એટલે બકબક કરવું, બકવાસ કરવું. બકબક ના કરો. વાક્ય નંબર 520. વી સ્ટેજ એટ અ હોટલ બાય ધી લેક. લેક એટલે તળાવ. સ્ટે કરવું એટલે રોકાવું. સ્ટે એટલે રોકાયા. બાય ધી લેક એટલે બાજુમાં અથવા કિનારે અથવા નજીકમાં, આસપાસમાં. વી સ્ટેજ એટ અ હોટલ બાય ધી લેક. અમે તળાવની પાસેની હોટલમાં રોકાયા. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.